ઇન્ડિયામાં સોલાર માટે જે સૌથી પ્રોમિસિંગ સ્ટેટ છે એ અનક્વેશ્ચનેબલી ગુજરાત છે અને એના પાછળ 5 સ્ટ્રોંગ બિઝનેસ રીઝન્સ છે. પહેલું, હાઈ સન આવર્સ. ગુજરાતમાં સોલાર ઇરેડિયન્સ કન્સિસ્ટન્ટલી સ્ટ્રોંગ હોય છે, એટલે પ્લાન્ટનો CUF સ્ટેબલ અને પ્રિડિક્ટેબલ આવે છે, જે ઇન્વેસ્ટમેન્ટ માટે બિગેસ્ટ એડવાન્ટેજ છે. સેકન્ડ, લેન્ડ અવેલેબિલિટી. કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા એરિયામાં ફ્લેટ અને લો વેલ્યુ લેન્ડ અવેલેબલ છે, જે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્લાન્ટ્સ માટે કોસ્ટ ઇફેક્ટિવ બેઝ ક્રિએટ કરે છે. થર્ડ, સ્ટ્રોંગ ટ્રાન્ઝિશન નેટવર્ક. ગેટકો ઇન્ડિયામાં મોસ્ટ રિલાયેબલ ગ્રીડ્સમાંથી એક છે. અહીં પાવર ઇવેક્યુએટ કરવું ઇઝી હોય છે, એટલે પ્રોજેક્ટનું ડિસ્પેચ રિસ્ક ઓછું થઈ જાય છે. ફોર્થ, હાઈ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ. સિરામિક, ટેક્સટાઇલ, કેમિકલ્સ, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ હાઈ પાવર કન્ઝ્યુમ કરે છે, એટલે સોલાર પાવરની ડિમાન્ડ હંમેશા રેડી હોય છે, ઇસ્પેશિયલી ગ્રુપ કેપ્ટિવ અને ઓપન એક્સેસના મોડલમાં. ફિફ્થ, પોલિસી સ્ટેબિલિટી. ગુજરાત RE પોલિસી 2023 અને ઓપન એક્સેસ ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ ઇન્ડસ્ટ્રીઝને લોંગ ટર્મ ક્લેરિટી, કોન્ફિડન્સ અને સ્ટેબિલિટી આપે છે. આ બધા જ ફેક્ટર સાથે ગુજરાત સોલાર ઇન્વેસ્ટર, MSME અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ આ બધા જ માટે ઇન્ડિયાનું પરફેક્ટ સોલાર ડેસ્ટિનેશન બની જાય છે. આવી જ બિઝનેસ ફોકસ્ડ સોલાર ઇનસાઇટ માટે અમારા પેજને ફોલો કરશો.